तुझ में जिंदा रहूं मैं तुझ में खोई रहूं એવું ચાલે વહી એવા વાડીએથી જ વેલા આજ તો વહેલા આવતા રહ્યા કારણ કે વરસાદ જેવું છે ને હા પછી છાંટા ખરતા હતા પછી ગારામાં પછી કામ ન ગમે કાંઈ હા છે એટલે નીંદવાનું જ ઘણું છે પણ દાડીએ નથી ચડતા નીંદવાનું ઘણું છે પણ આ વરસાદનું શું કામ કરી લે ને ગારાવાળા હાથ થાય અને કાંઈ કામ ઉકલે નહીં અને એવું ખડે ઢોર બિચારા ન ખાય ને એટલે હવે કાંઈ જઈશું આખો દી વાડીને ટંટાર હોય જવા તાર ભાભીની ઘરનું કરે ને મારે તો વાડીએ જવું પડે હું તાર બાપા વાડીએ જાય તું આવીશો તો હવે રોકાઈશ ને હા હમણાં રોકાવું છે મમ્મી ભલે ને હાથે માઠમ વહી ગઈ હજી રોકાવું છે ત્યાં મારે હાવું છે બધું કામ કરે એવા પછી ત્યાં જઈને શું ત્યાં થોડાક દી આરામ આવે માવતરની ઘર હોય ત્યાં શાંતિ હોય એ તો દીકરીઓ મને ખબર છે કે દીકરીઓને આજ માવતરની શાંતિ હોય આ કરે એમ છે તાર ભાભીઓની એટલે તારે ક્યાં ઉપાધિ છે તો તાર ભલે ને આવી ભલે ને રોકાતું તારે કાંઈ વાંધો નહીં પણ હવે હાયતમ તું હાયતમનું કહેતી હતી ને એટલે હું તને પૂછું છું કે હાયતમ તો વહી ગઈ તારે ના મારે રોકાવું છે પછી જમાઈને ટિફિનનું બધું દખ ન થાય બટા તું મારે હાહુ તો હે મમ્મી કરી નાખશે બધું એવું ન કરાય ગઈઠા માણસ દયા રખાય અને જો બટા મોટું છોકરા હારે હારા દીકરી માવતરના ઘરે કેટલા દી તું 5 દી રહીશ 10 દી રહીશ આ 15 દી તાર થઈ ગયા હાય તમે આવી તો પછી એને ગઈઠા માણાનો વિચાર કરાય ને શું કામ ને વહુ લઈ આવ્યા હોય કે આપણે ઘરના કા દે વહુ હોય તો ગઈઠા વાળાને વિહામો જડે ઘર કામ કરે કર્યા કરે આજે તાર ભાભી આખો દી ઘર કામ કરે તો હું વાડીએ ટકબો પર જી આવું બટા તારે છે ને તાર હાહુની દયા રાખાય માવતર એ હાચા અમે તો જો હવે માવતર કહેવાના હાચા માવતર તો બટા એ તમારા કહેવાય માવતર છે ને એ જો તારે તીરથ કરવા કે ક્યાંય ફરવા જવું તીરથ કરવું કાંઈ કરતા કાંઈ શેનું નથી એ તારા માવતરની સેવા કરીશ ને એના આશીર્વાદ ફળે ને તો આપણા ઘરમાં અભરે ભરાય ગઈઢાના માવતરના આશીર્વાદ ફળે ને તો આપણા ઘરમાં ઓટોમેટિક સારું થાય એના અંતરના આશીર્વાદ આપે કે કાંઈ તમે એના ખાલી પ્રેમથી બોલાવશો ને સાચવશો ને એટલે તરત એમ કહે છે હું ક્યાં મમ્મી આવીશું તો રોકાવ થોડાક દી પછી વહી જઈશ પણ બટા તોય તાર હાહુની દયા રખાય ને હવે તું જા તું તાર તપ ના માર નથી જાવું તમને નડું છું નડતી નથી પણ મને ગેઢા માણસ દયા તો આવે ને ના કશું મને ગેઢા માણસ દયા આવે ને ભનકી બા આખો દી પપ્પા પપ્પા કરતી હોય તો એને વિડીયો કોલમાં વાત તો કરાવી દઉં છું પણ એને બિચારો એ ગોરો છે નથી બોલી શકતો નથી તને કાંઈ કહી શકતો એટલે એવું ન કરાય એની તો તાર દયા રખાય ને ક્યાંય કોઈ ભોરો નથી તી હારો છે બટા તું આવી રીતે દાંડાઈ કરે તને કોઈ દી કાંઈ કૂતી ઉઠાડે છે ન ઉઠાડે ન જ ઉઠાડવાની હોય મારું શું કામ હોય જાગીને હું શું કરી દેવાની હોય વહેલી ઉઠીને એને ના ગરમ પાણી કરી દેવાય નાવાનો તે ટાઢોળું છે તે અને એને ચા પાણી કરી દેવાય નાસ્તો કરી દે ટિફિન કરી દે તો બિચારો ટાઈમે કામે જાય ને માને થોડું કે બાયડી હોય તો બધું કહી હગે કે હાલ તું મને કર લે એને ક્યાં હાથ પગ ભાંગી ગયા છે મમ્મી તેના જ ઉપરાણા લેતા હોય તો બટા સાચું તારું હારું ઈ છે આ માવતર તો અમે તો કેવાના છે તે 5-10 દી રોકાય નહીં પણ કે પછી આપણે આપણા ઘર બાંધીને બેહાય બટા આ તે વિચાર કર કે હું આટલા વર્ષ થયા તને કોઈ દી એમ થયું કે મમ્મી ગયા મામાને ઘરે એવું સાંભળ્યું તે તમે ન જાઓ એટલે મારે નહીં આવવાનું આપણે આપણું ઘર ચાલીને બેહાય બટા જો ઝાઝાદી રહીને તો પછી બધા ગામમાં પૂછપૂછ કરે એટલે તમારી દીકરી હજી હાય તમે ભેગી તો રોકાણીશ હજી તમારી દીકરી હાય તમે ભેગી તો રોકાણીશ મારે દીકરી રોકાય નહીં માવતરની ઘર મમ્મી મને આ મજા આવે એટલે હું અહીં રહેતી હોય પણ આપણે આપણું ઘર ચાલીને બેહાય આપણે માવતરના ઘરે કેટલા દી હારા લાગી કે લે તો દીકરી હારી લાગે માવતર હારી લાગે હવે જઈશ 2-3 દીમાં બિચારો નથી બોલતો એટલે પછી તારે એટલું એનો વિચાર તો કરાય ને એમાં શું વિચાર એ અત્યારે જો તો ખરી કેવા મગજના ફાટલ હોય છે ક્યાંય એક રાતે રહેવા ન દે અને આ તું 15 દીથી આવી બિચારો કાંઈ બોલે આવો છોકરો તને ગોતવા ગયે ન જડે કે એવો ભગવાને તને આવો ઘરવાળો કોને મળે કે તું આખો દી ફોનમાં પડી રે કૂતી રે કામ પડ્યું હોય તને કોઈ દી તને એમ કીધું એ છોકરાએ આવો જમાય તો મને ક્યાંય ગોતવા ગઈ ન જડે માણા દીકરીઓના વખાણ કરે આ તો જમાઈના વખાણ કરે મને દીકરી કરતા મને જમાય વાલો છે તું આજે તાર ભાભી હામું બધા હામી થઈ જાસ ઈ છોકરો કોઈ દી એટલા વરમ બોલ્યો કોઈ દી
મમ્મી 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 કરતો હોય. અને કોઈ દી તને કીધું ઈ જ્યારે હોય ત્યારે એમ કે મમ્મી કે હું કોઈ દી એને તને એમ કે મેં ઉઠાડી નથી. આપણ હારા જ છે તો શું કરવાનું, પૂજા કરવું એ બેટાના. પૂજા ન કરાય બટા, એને ટાણે ટાણે રાંધી ખવડાવાય. તે માર એના હાહુ તો પારકા છે કામ પણ કરવા છે. યાર. ના તારી કોઈ ઘરે નથી બેઠો રહેતો કાંઈ. માર હાહુ તો હે કરે. હાહુનું ન જોવાનું હોય, ઘરના માણાનું જોવાનું હોય. બાયડી શું કામ કરી તો હું રાંધું તો ઈ ની રાંધે તો ઈ શું શું એવું છે? બિચારા ગઈઠા માણા કઈ જિંદગી આખી તારે દયા નહીં ખાવાની. એમના જાય દીકરાની છે બહુ હોય ને એટલે બધી આશા હોય. આ માર બહુ છે જો માં નિરાજ છે, મન કરવા દેશે કાંઈ? તો એને આશા ન હોય. દીકરા શું કામ મોટા કર્યા હોય? અને સાચું તીર્થો મા બાપ છે. આખી દુનિયા તીર્થ કરવા ગઈ હતી, જેટલા દેવો હતા એટલા બધા તીર્થ કરવા ગયા હતા. ગણપતિ દાદાને ખબર હતી કે હું આલી હગી એમ નથી, મારું વાહન ઉંદેડો છે, તો હું કેમ આ તીર્થ કરવા જાઉં? એને કેટલી ગણપતિ દાદામાં બુદ્ધિ છે. તે એના મા બાપને બેહારી અને પ્રદક્ષિણા 4 કરી, જો 3 તીર્થ એને ઘરે આંગણે કર્યા. એવા મા બાપની સેવા કરો બટા. એવું રખાય કે આ મા બાપ છે એ તમારે ક્યાંય જવા પણ નથી. ઘરે બેઠા ગંગા છે ને ઘરે બેઠા તીર્થ છે. 68 તીર્થ મા બાપના આંગણે છે. એ હા, એ પછી કરીશ. હા હા કરું પછી. જો તને શરમ નથી થતી બટા? આખો દીધું અહીંયા ઘીરે તો કામ નથી કરતી, પણ આ પારકી ભાભ્યું છે. અહીંયા બધો ટાપોટોયો કરી તો ભાભ્યું ને વાલા લાગી. 24 કલાક તું ખૂતી રે ફોનમાં વાતું કરે છે. તો આવી દીકરી ન હોવી જોઈએ. દીકરી તો માનું પેટ ઠારવું જોઈએ બટા. એવી દીકરીઓ જાય ને ત્યાં હાહુ બે મોઢે હાહુ ને વખાણ કરવા પડે કે દૂધ પીને એની માએ જાણી છે તમારું ઘરનો ભારત આખું ઉપાડી લીધું. એવી દીકરી હોવી જોઈએ. મને છાતીએ પાણી હોવું જોઈએ. તે તમને માર હાહુ તે કીધું? ઈ બિચારા શું કે મારો હાથેકનો જીબડો મારાથી બીવેશ બિચારા, ઈ મને શું કે? તે પછી હું તમે પણ ઈ બિચારા દબાય, ઈ મને થોડા કે આમ તું તરત ફટકેલ છો, તરત હાહુન ઉલાડ્યો કરીને ઘર ભેગી થઈ જાય. ઘર બાંધીને બેહાય અને આમ કાંઈક મગજને દોડાય. મારા બાપુએ કીધું જ છે, તાર જ્યારે આવું હોય ને ત્યારે ઘરે વહી આવવાનું. તને તમે આવતા ના ન પાડે, પણ આપણે આપણું ઘરનું જોવાય. હવે તું નાની નથી, આવડી છોકરી થઈ જાય. તને નથી ખબર પડતી છે છોકરી મારી. તે તું છો એવી, તાર છોકરી છે, એમાં શું સંસ્કાર આવે? હા ચા બાબા, તાર દાદા અહીંયા છે, એમ જા. કેસ તમે નીકળો. અમારો બાપનું ઘર છે, તમે જાઓ તમારા બાપના અહીંયા. તમારા બાપનું છે અહીંયા. અમે મારા જ્યાં દીકરા હોય ને, અહીંયા આવીને પાવર કરી જાય છે લે. અમે જ્યાં જાય ને અમારા બાપનું કહી દે. એટલે અહીંયા ને તમારે પાવર કરવાનો નથી. તાર પપ્પાનો ફોન આવ્યો હતો કે બા હવે તો કેટલા દી થયા, મોકલો ને. તને નથી કીધું? મને જ ફોન આવ્યો હતો. કાંઈ ન કે એને કેવું બધું મને કે તમને થોડા કે. હવે કે મમ્મી કેટલા દી થયા, કેટલા દી રોકાવાની છે? મજાનો ફોન આવે છે. મારું કે હારતી નથી, હજી રોકાવું, હજી રોકાવું, હજી રોકાવું. ધરાતી જ નથી તને. તને શરમ નથી થતી? ના મારે રોકાવું. મને ગમે એટલે રોકાવું. તમે તો પણ વાહે પડી ગયા હો. કાંઈ નહીં, હું વહી જાઉં મારા મોટી બેનની ઘરે. એવા આ તમારા બાપ નિહામણા કહેવાય. રિહાના કાંઈ નહીં. બધાય વાતું કરે છે ગામમાં કે તમારી છોકરી ક્યાં સુધી રહેવાની છે. અમારે ગામમાં હાલવું છે, અમારું નાક છે, ગામડું છે, નથી સિટી કે કોઈ ન પૂછે. આ ગામડા તરત 5 દી રોકાય એટલે તરત વાતું થાય. તો અહીંયા હું તમને કેટલો ટેકો, દુકાને તમારી બેહું, કામ કરી દઉં. આ તારા જેવી તારામાં બુદ્ધિ નથી ને, એમાં છોકરીમાં નથી. તારા જેવી થઈ ઉપાડા વાળી. તારામાં કઈક બુદ્ધિ લઈ તો આ છોકરામાં બુદ્ધિ આવે. હા આવશે, આવી છે ત્યારે. બસ આવું રેડ ખાતું જ રાખવું છે તારે. હવે આવડીને શું ખબર પડે? તમે પણ એની વાહે પડી ગયા હો. હવે એવડી શું ખબર પડે? અત્યારે આવડા છોકરાને બધી ખબર પડે, શું નથી ખબર પડતી? તારા તું આને શીખામણ દે, તું કઈક સુધર હવે. તો ટાણે દઈ દઈશું. હવે આવડાને શું શીખામણ દેવી? સમજાવાય કે બેટા આમ ન કરાય, બેટા આમ ન કરાય, તોફાન ન કરાય. ઓલા ભાઈના છોકરા હોય આખો દી બાજીને મારી લે. એ તો હારી છે નથી બોલતી, નકર કા હાંજ મોર બાજવાનો થાય. ઘડીએ ઘડીએ તાર છોકરી મારવા માટે, બટકા ભરવા માટે ની કઈ હાલે. પાણી ભાણિયાને થોડું કઈ કહેવાય. કાંઈ કહેવાય તો ખરું, ડારો તો રખાય. તારે 2 વેણ તો કહેવાય તો ખરું ને કે નો મારતા ભાભી તારી છોડીને જોઈને તારા હગાને ટીપી નાખે છે. ઈ ખારી કેવી છે તને ખબર? 5 દી આવ્યા હોય ને કઈ ન કે મારી છોકરીને કોઈ. મોઢા ચડી જાય બસ તરફ.
કાંઈ ના ચડે, કોઈ કઈ ન બોલે. તારે બાપ થઈને જ રહેવું છે બધે. હવ અહીંયા બાપ થઈને રહી, અહીંયા બાપ થઈને રહેવું છે. હારતી જ નથી કોઈના બાપનું. લે હું તો મેં આખા દુનિયાને શીખામણ દેવા જાઉં, મારી જ આવી નીકળી એમાં હું શું કરું? બસ ન બોલાય તો સાનમુનું બેહાય તો શીખામણ. ભેડો હોત ને હાઈ પેડે ઢીંઢું ભાંગે એવો તો ઘણી ખબર પડે. આ તો ઉપાડો તારો ને બિચારો ઓલો ગોજો જડ્યો એટલે ફાયરે થઈ છો તું. હાઈ બેન કેડે ભાંગી નાખે એવા તો અત્યારે જડતા નથી, છોકરી જડતી નથી. આ તો એને એમને ચડી ગઈ એટલે દેવ વળી. તો આપણે થોડા કઈ કોઈના પૈસા ખાવાય છે કે દીકરીના? મને થાંભલાનું પેટમાં બરે સાતા તું કભરજા કેવી થઈ કોણ જાણે. સમજાવી સમજતી જ નથી ભૂત જેવી હારી. નકરા જમાઈના જ વખાણ કર્યા રાખે ને દીકરી તો ભૂંડી ને ભૂંડી. હારા હોય એના વખાણ થાય. કેવા માન હોય, અરે મારી દીકરી આવી, મારી દીકરી રોકાઈ ગઈ, આ તો જા હવે અહીંથી, જા હવે અહીંથી. ગામમાં અમારે રહેવું છે, અમારે વાતું ન થાય કે તમારી છોકરી રિહામણે મને કેટલા જણાએ પૂછ્યું મારા ગામમાં હાલવું છે. તે 5 દી વધારે રોકાણી શું થઈ ગયું ત્યાં? રોકાવાનો દીકરીને રોકાવાનો માપ હોય. અત્યારની દીકરીઓ જો ખબર આવે ને હાજે બેસી જાય. આ 15 20 દી રોકા તાર હગા વાતું ન કરે. આ કાંઈ નહીં, હાઈ જવાઈ જઈશ બસ. જો તારું ઘર ચાલીને બેહવાનું છે, તારા મા બાપમાં હાહુ હારા ને તારે કોઈ દી કઈ કહેવાનું થતું નથી. અને કામ બધું માથે લઈ લેજે. આટલા ભરો એને એકલા ન થાય મારાથી, ભલે કરે એને હાથ પગ આલે કરવા દેવાનું હોય. એ દયા રખાય તારી હગી ગેઠા માળાની. એમાં અમુક ના કામ કરે નરવા રે. તમે તો પણ નરવા નો એમ એવું ન હોય. બેઠા બેઠા ખાવા દેવું. એ બિચારા વાસણ ઉટકાવે, બેઠા બેઠા હંજવારી પોતા કરાવે, બસ કે આખો દી એની આગળ તારે ન ઢળાવવાનો હોય. ના જાય એમ ધ્યાન રાખજે. તારી હાહુની દયા રખાય. અને થાય એટલું કામ કરે છે, કરવા દ્યો ને. તમને શું બળતરા છે? મને થાય બળતરા. હા, તમારા દીકરાને વહુ તમને બેઠા બેઠા ખાવા દેશે ને બસ. હવે માથું ખાઈ જાય આપણું. ઘડીક આવ્યા હોય ને વાડીએથી, હજી તો આવ્યા ઈ ભેગા ચાલુ થઈ ગયા. તરાતા નથી ત્યાં કામ કરીને. મને આજ વાડીએ જાતી જ મને કેટલી કીધું હજી તમારે જીગું રોકાણી, હજી તમારે જીગું રોકાણી. અમારે આવે ને સવારે આવે ને હાંજે વહી જાય, હાંજે આવે ને બપોર વહી જાય. એટલે તમારા હજી રોકાવા દે, તમારા હજી રોકાવા દે. કેટલાક ના મોઢા અમારે ત્યાં કઈ મહિનો રોકાય. અમારે એવો જ રિવાજ હોય, એમ જ કહી દેવે, કોઈ પૂછે જ નહીં બીજી વાર. 15 દી મહિના રોકાવા જાય. 15 દી ત્યાં ટકતોય નથી તારો ટાંક્યો. મારા બાપુ મને કીધું જ છે, તારે જયારે તાર બાપ ને કહી દીધું કે આને છે ને ઘર બાંધવા દ્યો. મારા બાપુ કઈ ન બોલે. મારા બાપુ એમ જ કે તમ તાર વ્યાવાનું. તમારા દીકરાનું જવા દ્યો છે? તાર બાપ ને એકવાર પૂછજે ખરી. જવું હોય જાય, ન જવું હોય ન જાય. એટલે તાર 15 દી જો મારા ઘરે નહીં આવવાનું. માર પોહાણ જ નથી. મારી દીકરી ઘરે આવે નહીં, માર પોહાણ. મારા બાપુ ને કરશે, હું આવીશ. બાપુને કહી દઉં. ના, કહી દેજો બાપુ. બાપુ કે ને કે બટ આવતી નહીં તો હું નહીં આવું. મારા બાપુ મને કોઈ દી કે જ નહીં. એ ઘર બાંધે આવો અલગ ઢેરા જેવી ક્યાં સુધી રહીશ? એ આંખેકનો જીભડો ફેરવેશ. આ અલગ ઢેરા જેવી કામકાજ કરવું નહીં, ફોનમાં 24 કલાક પડી રહેશ. એ તને વિચાર કર, તારા ઘરમાં કામ કરીને વખાણ બાયણે શેરીમાં થાય. આ તો આપણા આગળ આટલા લારા ગાય આવી ત્યાં. પણ મારે વખાણ ન સાંભળવા. એ વખાણ ને શું કઈ પૈસા દેશે મને? પૈસા કોઈ ન દે. કામ કરી ઘરનું તો વખાણ થાય બાયણે. તમે તમારા ઘરમાં કામ કરશો ને તો તમારા બાપની આબરૂ વધશે. આ બધા તમારી હગી આવીને તો અમને એમ થાય કે આપણે જઈશું તો આપણને કોઈક બોલશે. તો મારા બાપ આપણે જઈશું મારી આબરૂ બોલશે નથી. એને આબરૂ ઘણી છે મારા બાપની. એને મારા આબરૂ ની કઈ જરૂર નથી. તો જો 6 મહિને 12 મહિને આટો આવજે. હવે તાર ઘર સંભાળીને બેસી જા. મારે આવી રીતે પોહાણ નથી થતું. હા, હું મારા બાપુ વાત કરી લઈશ. ઓકે, આવી ચગાવી મેં ચગાવી છે. મારા મોઢા મુતરી દીકરીને ચગાવે ને માં જ ચગાવે. આ મેં ચગાવી છે. મને એક એક કરીને મેં આભે ચડાવી. મને આભેથી તે તો મને આભેથી પોસાડી. મને તેમ થાય કે બે ઝાપટ જીકી દઉં. મારી દીકરીઓ આવી હોય તે તો મારું નાક ઓલું કરાયું. તમારી જ શું કઈ બીજા નથી. તો આવી ન પાકે. શું ને પાકી હોય ખાઈ જાવ જીરું કરી.
છે બોલવાનું ભાન છે તને? છે બોલવાનું થોડો? હું દાંત કાઢે પોમલા ડાચારી. એ હો તમારે ચાલુ હોય તમને કેટલા જવાબ દેવા? તું એમ મને કે માર બાપુ કે તારે આવવાનું એટલે તું નમતો કેમ નથી મૂકતી કે હા બા હું મારા હાવો હારાની સેવા કરીશ, હવે મારા હાવો હારાને કામ નહીં કરાવવા દઉં, એને જિંદગી આખી કર્યું, હવે એને હું વિહામો દઈશ. આવી શિખામણ આવી લેવાની હોય. હા તને એવું આવી શું આયડા તારા બાપાને ડાયટી છે તારે? મહિને 15 દિવસ હોયડી આવે છે એટલે જાવું કે ઘર બાંધીને બેહાય. એ તો ખાતી નથી બટા. એ આખો દી બજારીઓ બોકડો નથી થા ને તારા બાપે અહીં રૂપિયા ભરી દીધા. મારા નાના બાપુને કહી દઈશ કે મારા નાના બાપુની દુકાન છે. તમારા બાપે અહીં થપ્પા નથી માર દીધા. મારા બાપે ભલે આમ થતા એમના બાપને તો વખાણ કરતા હતા, એના દોયડા કરતા એ છોકરાને કહેવાનું હોય. હા હાલ બટા. જીત મારો દીકરો જ છે. હા હવે જાતિની થાય એક જ મૂકવા હોય. જાવ એમ. ઠેક મૂકવા જાવ હાલે. રીયું મૂકી દે તો બટા. ના જા તું મૂકે મારો દીકરો ડાયો છે. હવે લપ લપ કરતા આવો જાવ ઘરમાં બેહો. મને બેહવા દે મારે શું છે લાંબુ થવું. હા તું ગઈ હતી એટલે તારે હું લાંબુ થાવું વાવ નથી કઈ આમ કામ કરીને તૂટી જાતી. ઉભા થાવ ને હુવા દો. શરમ આવવી જોઈએ, નાક વિનાની શરમ આવવી જોઈએ. તે તો મારી પથારી ફેરવી નાખીશ. જાવ ને હવે લપ લપ કરતા. આવા ભણાવી ગણાવી મેં આવા સપના નહોતા જોયા તારા. મારી દીકરી કેવી ડાય થઈ છે. તમે ઘરમાં જાવ મને લાંબી થવા દો. મનખો મારો બગાડી નાખ્યો. આ ઉધરી અત્યારની આ ઉધરી નાંદરા ને જાય આ ખોટી નથી વાત. તને નથી ભાઈડાની દયા, નથી તને હાહુ હાહરાની દયા, નથી તને માવતરની દયા. તને કોની દયા છે? કોઈની. તમારી દયા આવે છે ઘરમાં જઈને સુઈ જાવ છો. વિચાર કર રે નકટી, વિચાર કર. આમાં સારા લાગો. કચ્છમાં ફરવા ગયા તા ને એનું ચો પટોળી રાણની જો પટોળી રાણની. એ તો અમે કચ્છમાં નહોતા ગયા તેદુના છે, એ બધા કચ્છના છે. હા એ છે પુષ્કર નો મોટો નદી છે પુષ્કર. જોવાની તો તમારે જતી હો પણ કેવા લાગો. પીન બીન નાખ્યું હોય કેવા લાગો પણ. અમારી જુવાની હતી ને ગામને કોકને પૂછશે ખરી કેવી હતી. હા અત્યારે સુઈ જાવ જાવ ઘરમાં જઈ લપ લપ. પણ અમારી હાહુ ને આમ ગજગજ પાણી હતું. ગજગજ અમારી વહુ આ બે મોઢે વખાણ ગામ આખામાં કરતા. એ જાવ અમારા ફોનમાં વાત કરવી છે. નથી ફોન આખી દી જા લાય ફોન. મારા ફોન અડોમાં કીધું ને ફોન આજથી ફોન જ નથી દેવો. જા ફોને તો મોં દઈ નાખી છે હારી. ફોન કાંઈ તને વિચાર થાય છે કે નથી થતો? આ શું આટલું તાર ભેસાગર ભાગવત વાંચું છું? પણ કીધું તો ખરા હાઈ જે વહી જઈશ તોય માથું ખાઈ ગયા છે. સમજતા જ નથી એક વાત લે. લાવ મારું કામ કરવું નથી કાજ કરવું બધે તને ગાંઠા વરેસ કામકાજ કરતા. ફોનમાં તને શેની પડી રહેશે આખો દી? આ ફોને તો માં દઈ નાખી છે, ઘરની પથારી ફેરવી નાખી, ઓલા બિચારાની જિંદગી બગાડી નાખી રાંડની. હા જાવ તમે ઘરમાં જાવ. લાવ મારું ફોન નથી દેવો. મારો ફોન આજ બસ ફોન જ ડથડવાનો. કાં જવું હશે ને તેથી હું તને ફોન દઈશ. આખો દી ફોનમાં નથી દેવો. જા અમારે અત્યારે જોઈ જાવ. લાવ હું જાઉં. ઉપાડ આય તારા લબા ચાલે નીકળ મારી. અને આવ પછી આજ પછી મારા ઘરમાં આવતી નહીં. અમારા બાપુ પડશે નથી તમારું. દીકરી હોય ને હારે હારી લાગે, આઈ નો હારી લાગે. હા તો પકડો 15 દી નથી હારી ટકતી. લે હારી ભંભરારી 15 દી માં તાઈ મરી ગઈ. આખા ગામની દીકરી કોઈ નહીં આવે છે એ રંડ નહીં કે વિચાર કર. નીચના પેટની તેમાં લે ઘડીએ ઘડીએ આ આવી 15 દી ન થાય ત્યાં આવી. આ કોઈને જવાનો ટાઈમ છે? કોઈ અત્યારે ડેલી બાણે અત્યારે નો નીકળે. ઘર બાંધીને હાવ બેઠા રે. તારી કોઈ ઉલરી હાંડડા જેવી રખડે નહીં. આખો દી ફોન. હે ભગવાન મારી દીકરીને ક્યાંક સદબુદ્ધિ દે ને એનું ઘર બાંધીને બેહે તો મને કઈક આ ઝારું ઓછી થાય. આ મને તો આ દીકરીની ઝારું ખાઈ ગઈ કે મને આવી કે આ દીકરીને મેં કેવી ભણાવી ગણાવી ફાવે એમ લઈ દીધું, પહેરાયું, ઓઢાડ્યું. આ દીકરી બિચારા ઓલા ગઈઢા કેવા ગરીબડા છે. ઓલો છોકરો એવો ગરીબડો બિચારો. અને આ ઉલર હાંડલો ઓલે ને કોઈને હારતી નથી. લે આ ધડો તોડીને અહીં તરત આવતી
15 દી નથી ટકતી ત્યાં તરત આવે મહિનો, હું મહિનો રોકાવાય. શું હોય તારા બાપની સોલાવીસ મહિનો તારા ઘરે પડી રહે ને એના ઘરે પડી રહેતી હોય ને તો આપણને નિરાયત રહી. 15 દી નથી થતી ત્યાં ઓલો છોકરો બિચારા કામે જવું હોય, ટિફિન કરવા હોય, ઘરનું કામ કરવું હોય, ડોસી બિચારી તહીડા કરે. અને આ શું એના બાપની ડાયટી છે આઈને એ હાહારાની હુરી અને માવતરની હોનાની પાલખી હોય ને તો દીકરી માટે નકામી છે. જ્યાંથી પાલખી નીકળી હોય ને એ હામુય ન જોવે. માવતરની હોનાની પાલખી હોય ને હામુય ન જોવે. માવતરની હુરી હાહારાની હુરી હોય ને તો દીકરી હુરીએ ચડી જાય. માવતરને કોઈ દી વાતે ન કરે ખાનદાનની દીકરીએ. તે તો મારું વઢવી નાખ્યું છે, તે તો મને ઉપાડો લઈને ઉઠી છો. એ હવે બંધ થાવ ને મારા બાપુ આવશે ને હમણાં કહીશ ને તો નીંજોડશે તમને. હા ઈ કઈ હવે તારે ઈ બાકી રહી ગયું છે. આ તેમાં જ તું મરેશ. તારા બાપ ઉપરાણું લેશે ને એટલે તું અહીં મરી પડી રહેશ. નકર તો નો ટોચા જા. કોઈ કેનારું નથી એટલે મારો બાપ કરતી. જો મારે પોહાણ નથી આજ લબા ચાલે ને તું ઘર ભેગી થઈ જઈ. મારે જાવું મંદિરે જાવું. તારે મને મગજ ખાઈ ગઈ છો મારો તો રાંડની. ગામમાં પૂછી ગઈ હું તો થાકી ગઈ. કેદી જવાની. આ રાંડની આ 15 દી મરી હોય. મારે શું જવાબ ગામને દેવો?